નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં આજે ફરી એકવાર એક વિકરાળ આગ લાગી અને આ આગ લાગી ગોપાલ નમકીનમાં અને ગોપાલ નમકીનની અંદર જે આગ લાગી હતી તેણે વિકરાળ સ્વરૂપ લઈ લીધું। પરંતુ અહીંયા સવાલ ઉભા થાય છે કારણ કે ટીઆરપી ગેમ ઝોન બાદ આ બીજી એવી મોટી આગ લાગી। ફાયર વિભાગની વાત કરવામાં આવે તો ફાયર વિભાગ જે છે તે અહીંયા આગળ લગભગ એવા આરોપ લાગ્યા કે 2 કલાક સુધી ફાયરની ગાડીઓ નહોતી પહોંચી। આ આરોપ લગાવવા વાળા વ્યક્તિ પણ ત્યાંના જે ચશ્મદીદ છે તેઓ છે, તેમની સાથે આપણે એ શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ અને આ આગના એ દ્રશ્ય છે જે દ્રશ્ય, કારણ કે એના ઉપર વાત કરીશું આપણે જગદીશ મહેતા સર સાથે। સૌથી પહેલા તો એ સાંભળી લઈએ કે આ આરોપ ત્યાંના જ લોકોએ લગાડ્યો કે કેટલા કલાક સુધી ફાયર વિભાગની ગાડી નહોતી। 2 વાગ્યાની આજુબાજુ આગ લાગેલી છે। અત્યારે 4 વાગ્યા આવ્યા છે, હજી માત્ર 4 ફાયર ફાઈટર આવ્યા છે। અહીંયા સ્થાનિકો આજે સ્ટાફ છે એમ કે વિડિયો શૂટિંગ ઉતારીને બતાવો કે 10 અહીં હાજર છે। 2 વાગ્યાની આજુબાજુ બની। કેટલા વાગે ફોન કર્યો તો એ લોકોએ શું તરત જ ફોન કરેલો છે। ફાયર બ્રિગેડમાંથી કોઈ ફોન જ નથી, ના, કટ કરી નાખે। બીજે ક્યાંય કર્યો તો મૌડી કે અમે તો ક્યાં ડાયલ મવડીમાં સ્પેશિયલ નથી કરેલો, અમે 101 માં જ કરેલો છે। એમાંથી એવો જવાબ મળે છે કે ફાયર ફાઈટર નીકળેલા પણ હજી સુધી પહોંચ્યા નથી। 2 ફાયર ફાઈટર રાજકોટના અહીંયા પહોંચેલા છે। કેટલો ટાઈમ થયો હજી નથી હજી નથી, એટલે 2 કલાક જેવું સમય વીતી ગયો છે। રાજકોટ શહેરથી માત્ર 15 કિલોમીટર દૂરે આ પરિસ્થિતિ છે। ના, એ ખ્યાલ નથી। આગ લાગવાનું કારણ ના, એ ખ્યાલ નથી સર। તમે આવ્યા ત્યારે બિલકુલ સર, આ ભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે કે આગ લાગવાનું કારણ નથી ખબર, પરંતુ અમે 2 કલાકથી ફોન કર્યા છે, 15 કિલોમીટર દૂર છે, ફાયર વિભાગની ગાડીઓ પહોંચી નહોતી। જુઓ બેન, પહેલી વાત તો એ કે આપણે પેલા જે બન્યું છે એની વાસ્તવિક વાત કરી લઈએ અને પછી બધા સંકેતો જે છે એની વાત કરીશું। એ હકીકત છે કે રાજકોટના જીઆઈડીસી માં અહીંથી 15 કિલોમીટર દૂર જીઆઈડીસી માં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગી આજે। અને ફાઈટરની જે વાત કરે છે કે મેં ફોન કરેલો 108 માં, પણ એમ કે ત્યાંથી કોઈ આવ્યા નહીં વગેરે। તમારી જાણ ખાતર બેન, આ કંપની જે ગોપાલ નમકીન છે બહુ જ પ્રચલિત વિખ્યાત છે। જે રીતે આપણે બાલાજી વેફર્સની છે એના જેવું જ છે, પટેલનું હદવાણી પરિવારનું છે। હવે એમાં 2000 જેટલા કર્મચારીઓ કામ કરે છે અને બુધવારે રજા હોય છે। હવે આપની જાણ ખાતર અહીંયા આવું બન્યું છે એમ નથી કહેતા, પણ આપને કહી દઉં, રાજકોટમાં એક મોસમ ખીલે છે માર્ચ એન્ડિંગ વખતે, આગની મોસમ, રાઈટ? ગમે ત્યાં તમે આ જ પરિસ્થિતિ, આ જ પેટર્ન થી કોઈ કર્મચારી હતાહત ન થાય, આગ લાગે, દસ્તાવેજ બળી જાય, ડોક્યુમેન્ટ બળી જાય, કહેવાતો કેટલોક માલ બળી જાય અને ફાયર બ્રિગેડના લોકો તાત્કાલિક ન આવે, ન આવ્યા પછી તે બધું જે કઈ એનું ઇધર ઉધર જે ડોક્યુમેન્ટરી કરવું હોય થાય અને પછી વીમો આરામથી પાકી જાય। અત્યારના કેસમાં પેલા તમને મેં કીધું ને, પેલા હું વાસ્તવિક વાત કરું કે એણે 108 ને ફોન કર્યો એવું એ ભાઈ કે છે અને 2 કલાક સુધી આવ્યા નહીં। મને તમે સમજાવો બેન, આ જે નમકીનની વાત છે, જે બનાવે છે શું પાપડ બનાવે છે, મસાલા, ફ્રાઈમ્સ, વેફર, નૂડલ્સ વગેરે, આ બધું જે છે એ બિલકુલ થર્મોકોલ જેવી આઈટમ છે જેમાં તાત્કાલિક આગ લાગે। અને આગ સાથે તો એનું કામ છે જ, કારણ કે બધું પકવવાનું તો છે, એટલે આગ સાથે એનું કામ છે, એ તો હકીકત છે। હવે રોજ બરોજ તમારી સાથે જો તમારે આગ સાથે જ ખેલવાનું હોય તો તમે ફાયર સેફટીના જે કઈ ઉપકરણો હોય એ તો વિશેષ કરીને સતર્ક રાખો ને। એક વાત। વાત નંબર 2 કે જ્યારે ટીઆરપી કાંડ જેવું બની ગયું એ પછી તો હવે જેના ઘરમાં આગ લાગવાની સંભાવના નથી એ પણ માંડ્યા હવે આમ જુઓ તો સેફટીના નોર્મ્સ પાળવા। તો આ તો બિલકુલ ઓલા કે છે ને કે પોટાશ જેવો આજનો વર્તમાન છે અમને, અને કમ નસીબે આપણે રૂની દુકાન છે, એ જે પંક્તિ છે એના જેવી તો હાલત છે કે તમારું કામ જ આગ સાથેનું છે। તમે એવી પ્રોડક્ટ બનાવો છો કે જેમાં આગ લાગવાની સંભાવના લગભગ સતત રહ્યા કરે, અને એમાંય ટીઆરપી કાંડ જેવું બની ગયા પછીથી તમારી જેવી કંપની, પછી આ કઈ જેવી તેવી કંપની નથી,
બિલકુલ મહત્વપૂર્ણ તમને કહું છું કે બિલકુલ મહત્વની કંપની છે, પણ શંકા શું કામ છે? આપણે શંકા કહું છું, હકીકત નહીં. શંકા એટલે ગયા માર્ચ મહિનામાં મેં આપને કીધું ને, માર્ચ મહિનો અમારે અહીંયા બહુ ભારે હમ. હોય છે. આમ પણ ગયા માર્ચ મહિનામાં આ જ કંપનીએ 650 કરોડ રૂપિયાનો આઈપીઓ બજારમાં પૈસા એકઠા કરવા માટે તેને મૂક્યો તો, અને ઈ બરાબર ભરાણો નહોતો. ડિસ્કાઉન્ટમાં આવેલો, જે પ્લસમાં હાલવું જોઈએ એટલે ડિસ્કાઉન્ટમાં. અને એ શું કામ મૂક્યો તો? ત્યારે એના જે સત્તાવાર વર્તુળોએ અખબારોમાં જાહેરાતમાં આપ્યું હતું કે અમારે કર્જ ઉતારવું છે, 650 કરોડ રૂપિયા જે ઉઘરાવવા છે એ ડેવલપમેન્ટમાં ઓછું અને કર્જ ઉતારવામાં વધુ અમારે ખર્ચવાના છે. આવું રેકર્ડ ઉપર અખબારોમાં છે, આપ ગૂગલમાં સર્ચ કરી શકો છો. હમ. હવે બુધવારે અહીંયા રજા હોય છે, કર્મચારીઓને બુધવારે રજા હોય છે. હવે એક કંપની જે આ ગોપાલ નમકીન તમે કયો છો બેન, હમણાં જેમ કહેવાય છે કે એનું જે સંયુક્ત પરિવાર હતો એમાંથી કંઈક જુદા પડ્યા છે આ લોકો અગાઉ વર્ષો પહેલા, એમાંથી આ ગોપાલ નમકીન અલગ થયું છે. એક તો એ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં હતું, બીજું બુધવારે જ આગ લાગવી, એક પણ કર્મચારી હોય નહીં ત્યારે, લગભગ ત્રીજું 400 જેટલા કર્મચારી હતા એવું કહી રહ્યા છે. એને બહાર કાઢીને એમ કે ના, પણ બે પ્રકારની વાતો છે. પેલા એમ કીધું કે બુધવાર હતો, મસ્ત 2000 માણસ ત્યાં કામ કરે છે, પણ આજે બુધવારે રજા હતી એટલે કોઈ હતું નહીં. બીજી તરફ એમ કે છે કે અમે સલામત રીતે બધાને, એટલે એવું છે એવડી મોટી ફેક્ટરી છે એટલે કોઈને કોઈ તો હોય, 50-100 લોકો તો હોય, આસપાસમાં જ રહેતા હોય, મજૂર કક્ષાના હોય ને બિચારા ત્યાં ઓરડી નાની નાની બનાવી દીધી હોય, અને કોઈને કોઈ કામ સબબ તો અંદર હોય જ, રેગ્યુલરલી જે કામ થતું હોય તે ન હોય. હવે આ લોકો એમાં બધા સેફલી નીકળી ગયા, કોઈ પ્રશ્ન કઈ થયો નહીં. અને પછી કહેવાય છે કે ફાયર બ્રિગેડ જે છે એ મોડું આવ્યું, અને મોડું આવ્યું એટલું જ નહીં, રાજકોટથી 15 કિલોમીટર દૂર આ જે જીઆઈડીસી છે, તો એ રાજકોટના છોડો, ત્યાર પછી ગોંડલ, સાપર, કાલાવડ ત્યાંથી પણ બોલાવવા પડ્યા, અને એ પછી જે તે સમયે પહોંચી ગયા. અમારે ત્યાં બે પ્રકારની મુશ્કેલી છે. એક તો આ આગ જે છે એ આ તો નમકીન છે, એટલે હું તો તમને કહું કે નમકીન હે તો મુમકિન હે, ગમે ત્યારે આગ જે છે નમકીન હે તો મુમકિન હે, નંબર 1. નંબર 2, ફાયર બ્રિગેડ અમારું જે છે એને ભગવાન બચાવે, એમાં કઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં. શું કામ નથી? ફાયર બ્રિગેડનો અમારે ત્યાં અત્યારે જે છે 268 જણાનો સ્ટાફ છે, જ્યારે કે હોવો જોઈએ કેટલો? 700 જણા. શું કામ? કે અમારી એટલે કે રાજકોટની હદ વધી ગઈ છે, નવા ગામો એમાં ભળી ગયા છે. અત્યારે 7 ફાયર સ્ટેશન છે અને એક ક્વિક રિસ્પોન્સ સેન્ટર નામનું છે, બધું મળો તો 8 છે, વધુ 12 ની જરૂર છે, 12. અને 428 કે 500 જેટલા કર્મચારીની ભરતી અફસરથી માંડીને અહીંયા સુધી, ચીફ ફાયર ઓફિસર અત્યારે જે છે ભાઈ દવે, અમિતભાઈ દવે, એ પણ ઇન્ચાર્જ છે. આ બધા ઇન્ચાર્જ જ છે, કોઈ પૂર્ણપણે કાયદામાં જે કહી શકાય એવા કોઈ છે નહીં. પછી ડેપ્યુટી ફાયર ઓફિસર કયો, સેશન ઓફિસર કયો, ફાયર ઓપરેટર કયો, સબ ઓફિસર, જેટલી પણ એના તથાકથિત નામો છે, આપણી ભાષામાં કહીએ મૂળ આગ લાગે તો ઠારવા માટેના માણસો, સમજો ને. એ બાકી બધા તો 6 આંકડાના પગાર વાળા તો ઓફિસમાં બે, કામ કરવા વાળા જુદા હોય. પણ આના 450 જેટલી જગ્યા ખાલી છે, અને એ તારીખ પે તારીખ એવું બધું થયા કરે છે. અહીંયા રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એના ચેરમેન છે જયમીનભાઈ, એને દર વખત કીધા કરે કે અમે ગુજરાતની સૌથી મોટી ભરતી કરશું, સૌથી મોટી ભરતી કરશું. ભરતી કરવાની વાત કરે છે, પણ હજી સુધી તો બધી ઓટ જ વર્તાય છે અને ખોટ જ વર્તાય છે, ભરતી ક્યાંય થઈ એવું લાગતું નથી. એને કારણે સંભવ છે કે આ ભાઈએ વાત કરી સાચી હોય, કે એને ફોન કર્યો હોય અને ત્યાં મોડું પહોંચ્યું હોય આવી પરિસ્થિતિ, આગના ફાયર બ્રિગેડ પણ. અને એને એક વાત કરી, ફોન કાપી નાખે છે. આ તો આનાથી ડેન્જર કોઈ વાત હોઈ ન શકે.
ફાયર બ્રિગેડ જે છે એક તો 24 કલાક અવેલેબલ હોય, કારણ કે ફાયરના કોઈ મુહૂર્ત નથી હોતા અને ગમે તેમ લાગી શકે. તો એક તો ફોન કાપવાનો હોતો જ નથી. જેને હવે 108 છે એમાં પાછા કોઈ એમાં ટ્રેસ થતા નથી કે છગનભાઈએ કાપ્યો કે મગનભાઈએ કાપ્યો. પણ આવી ફેક્ટરી, ગોપાલ નમકીન જેવી ફેક્ટરી, એને જ્યારે ખબર છે કે એને આગ સાથે જ ખેલવાનું હોય છે, તો એને એવું એના માલિકથી માંડીને જે કોઈ હોય તે, જેને કહેવાય, એને શું કામ એવું ન રાખ્યું? સૌથી પેલો ફોન તો એને એવો જ સેવ કરવો જોઈએ ને કે આગ લાગે તો શું કરવું, કારણ કે એક સૌથી મોટી ભીતિ ઈ છે. જેમ અહીંયા અમારા રાજકોટમાં રૂના બહુ મોટા ગોડાઉનો એક જમાનામાં હતા, આજે છે પણ હવે કાળું ધોળ જીનિંગ મિલ ને બધું હવે બહુ ઓછું હાલે છે. માર્ચ મહિનો આવ્યો નથી ને હળગ્યું નથી. માર્ચ એન્ડિંગ થાય એટલે બધું હળગવા માંડે, અને એમાં હળગે એમાં કોઈ માણસ બાણા કોઈ મરે નહીં, ડોક્યુમેન્ટ જ હળગી જાય, માલ જ હળગી જાય, માણસ કોઈ હળગે નહીં. એ તો સારી વાત છે કે ન હળગે, પણ એ કહેવાતી આગ હોય છે બુદ્ધિપૂર્વકની. અને પછી આપની જાણ ખાતર પછી એમાં સેટિંગ હોય છે. વીમા અધિકારીઓ અને ફાયર બ્રિગેડ, કારણ કે વીમા વાળા જો આવે તો ઈ શું કરે, ફાયર ઓફિસર થી માંડીને ફાયર બ્રિગેડ નું જે એનું સર્ટી માગે, એનઓસી માગે કે આગ શું કામ લાગી, ખરેખર આગ લાગી હતી કે નહીં, કેટલું નુકસાન થયું હશે, વગેરે વગેરે. એમાં બે જ ડિપાર્ટમેન્ટ મુખ્ય હોય, ફાયર પોતે અને વીમા વાળા. ઈ બે માં કહેવાય છે, આનું અહીંયા લાગુ પડે એવું નથી કેતો, પણ એમાં સેટિંગ હોય છે 10-10, 15-15%. કારણ શું હોય? 200 કરોડનો માલ હોય ને 500-700 કરોડનો વીમો હોય. હવે વીમામાં બુદ્ધિપૂર્વક તમે જેટલો હળગાવો માલ, એ થોડો ઘણો સળગે પછી ફુરુર કરીને ઠારી નાખે, પછી માલનું જે થવું થાય, પછી બધા કાગળ ઉપરના બધા કરિશ્મા શરૂ થાય અને વીમો પાકી જાય. આ કેસમાં આવું બન્યું આપણે નથી કહેતા, પણ એ સંભાવના એટલા માટે લાગે કે તમે એક તો આગ શું કામ લાગે એક તો ખબર નથી. આ દુનિયામાં પહેલી આ ટ્રેડિશન છે દરેક, અને બીજું વાક્ય આવશે કે શોર્ટ સર્કિટ થી લાગી છે. આ બીજું વાક્ય, આ પરમાનન્ટ છે. કોઈ બીજી, અરે ભલા માણસ, તમારો ધંધો જ જયારે મેં તમને કીધું ને કે પોટાશ જેવો આજનો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે, તમને સ્વયં જયારે ખબર હોય કે તમારે આગ સાથે ખેલવું પડે એવા પ્રકારનો ધંધો છે, તો તમે તમારા પોતાના ફાયર સેફટીના જે છે, કોઈ એને જવાબ આપ્યો કે ભાઈ તમારે ત્યાં ફાયર સેફટીના જેટલા પણ જે ઉપકરણો છે એને હેન્ડલ કરનારાના નામ આપો. ઈ ટ્રેની છે કે કેમ? નિયમ એવો છે કે આવડી મોટી કંપની હોય જ્યાં હજારો લોકો કામ કરતા હોય, ત્યાં ફાયર સેફટીના જે ઉપકરણો હોય છે એને હેન્ડલ કરી શકાય. ઉપકરણો ટાંગી હોવું જોઈએ બુદ્ધિપૂર્વક, એટલે એનઓસી મેળવવા હાટું થઈને. અમારી પાસે કોઈને આજ સુધી રાજકોટમાં મેં ક્યાંય સાંભળ્યું નથી કે ફાયર બ્રિગેડના આવે લોકો, ફાયર બ્રિગેડ આખી, તે પેલા કોઈએ એમાંથી કાંઈ એકાદું પણ એક અગરબત્તી ઠારી હોય તો આજ સુધીમાં રેકોર્ડ છે. ઈ બળી જાય જે કઈ જેને ઉપકરણો અને કહેવામાં એ આવે જ છે. વસ્તુ આપણને ટીઆરપી માં પણ જોવા મળી હતી કે ફાયર આપ જાણો છો. ઇક્વિપમેન્ટ જ નહોતા. હા, બીજું અહીંયા બી જયારે મોક ડ્રીલ કરે છે ફાયર ડિપાર્ટમેન્ટ વાળા, અમુક દિવસે મોક ડ્રીલ કરે છે. હવે એમાં તો બધું તય નક્કી થયેલી વાતો હોય છે. હવે નક્કી થયેલી વાત હોય એટલે તમને ખબર છે 6:20 તો આગ લાગવાની જ છે, 6:25 આપણે દોડવાનું જ છે, 6:30 અમુક રીતે ઠારવાની જ છે. એ બધું તો એ તો નાટક છે. ક્યારે એવું નથી બન્યું કે ભયંકર આગ લાગી હોય અને ફાયર બ્રિગેડના કારણે બધા બચી ગયા હોય, એવો રેકોર્ડ નથી. જે હળગવાનું હોય હળગી જાય, જે થવું એ થાય, પછી આ લોકો આવીને ટાઢા પાડે હવને. એટલે બે પ્રકારની મુસીબત મેં તમને કીધું ને એમ, એમાં ફાયર બ્રિગેડનો વાંક ઓછો છે. શું કામ ઓછો છે? દાનત ખોટી છે એ જુદો વાંક છે, પણ અત્યારે સ્ટાફની દ્રષ્ટિએ તો 700 ની જગ્યાએ 200-250 માણસો હોય તો શું થાય? નંબર 1. અને નંબર 2 કે જે આ મેં આપને કીધું તેમ કે આપણે ગામ આખાનો વાંક કાઢીએ. ભાઈ તમારી કંપની આવડી મોટી છે ગોપાલ નમકીનની, તો તમારે ત્યાં કોઈ ટ્રેની જેને કહી શકાય એવા ફાયર ઓપરેટર છે કે કેમ? હોય તો એ કેમ ખપ ન લાગ્યા? અને ન હોય ને તમારું જો પોતાનું રાગડ ધાગડ ખાતું હોય તો તમે ગામને શું કામ કહી શકો કે ભાઈ તમે અહીંયા ફાયર બ્રિગેડને ફોન કર્યો અને ફોન કાપી નાખો? તમારું પોતાનું જે યુનિટ છે એની સૌથી પહેલા ન્યા તો માણસ હોવો જોઈએ. ચોકીદાર ન હોય પછી તમે ચોરીની ફરિયાદ કરો તો એ તો તમારી ફરિયાદને કેટલું તથ્ય લાગે? એમ તમારે ત્યાં ઓપરેટર કેમ નથી હોતા એ મને જણાવો. એટલે તમને કહું છું કે આને કહેવાય બેદરકારી. સંપૂર્ણપણે બંને તરફ કહું છું, સંપૂર્ણપણે બેદરકારી.
આજે ઉપકરણો ટાંગવામાં આવે છે એ અધિકારી ન કરે, નારાયણને જો એ તપાસ કરવા આવે તો એને બતાવવા થાય કે અમારી પાસે ઉપકરણો છે. પાછો ઓલો પૈસા ખીચામાં ઘાલીને વયો જાય. એમ ન કે ચાલો મને બતાવો જે તમે અત્યારે ધારો કે આગ લાગી છે, 2 ઘડી માની લ્યો, તમારી પાસે કયો કર્મચારી છે જે આ ઉપકરણ જે છે ચલાવી શકે? હરામ બરોબર કોઈ પાસે કઈ હોય તો આ અને ખાલી એનું ટીંગાડી રાખે છે. બિલકુલ. બિલકુલ. અને અને પછી આવું થાય. આપણને જોવા પણ મળ્યા કે ફાયર કર્મચારીઓ જે છે એ કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે, અને જેના જ કારણે ટીઆરપી વખતે ઘણા બધા ફાયરના અધિકારી અત્યારે જેલની અંદર પણ છે, અને બિલકુલ ટાઉન બિલકુલ. પ્લાનર પણ જેલની અંદર છે. પણ સર, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે શું ટીઆરપી પછી પણ આ લોકોએ કોઈ શીખ નથી લીધી? કારણ કે આટલી મોટી ઘટના થઈ, 27 બાળકો જીવતા સળગી ગયા હતા એની અંદર, અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પણ આ એક શીખની વાત હતી. એ પણ શીખ નથી લીધી. જુઓ બેન, અમારે ત્યાં શીખ નથી લેતા, અમારે ત્યાં લાંચ લે છે ને લાંચ દે છે. શીખ બીખ લેવાની વાત હોતી નથી. તમે રૂપિયા આપીને કામ કઢાવો, તમે લાંચમાં પકડાવો ને તો લાંચ આપીને છૂટી જાઓ, બસ ધેટ્સ ઓલ. શીખની તો વાત જ જવા દો. શીખને આ લોકો એક કોમ સમજે છે કે શીખ નામની કોઈ કોમ છે, જેમ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. શીખ નામની કોઈ ચીજ છે કે આપણે એમાંથી એવી કઈ છે નહીં. એક કે આ અત્યારે ભલે ને આગ લાગી, ટીઆરપી ને છોડો, અત્યારે આખા રાજકોટમાં જેટલા પણ હાઈરાઇઝ બિલ્ડિંગ્સ છે, જેટલા આ પ્રકારના મોટા મોટા યુનિટ્સ છે, ગમે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાની છૂટ. હજી પણ હરામ બરોબર કોઈ પાસે આવા પ્રકારની આવડત વાળા માણસો હોય તો એમને 2-4 રેતી ભરેલી ઓલી બાલદી હોય, ટીંગાડી હોય, ગેસના બાટલા જેવું હોય, અને ફરતે ઓલું પાણીના પાઇપ જેવું હોય, અજગરની જેમ ઈ પણ એના કોંડાની જેમ હુતેલું પડ્યું હોય. હરામ બરોબર કોઈ આગ લાગે ને કોઈ દી કઈ થાય તો એ હંદા ભાગો ભાગો, બસ આ એક જ આવડે છે બધાને. ભૂકંપમાં આવે એમ ભાગો ભાગો, જેનું જે થવું થાય. જો ભગવાન બચાવે તો સારી વાત, કઈ નહીં. અને પછી સીધું નંબર 2 પ્લાન તૈયાર હોય, પ્લાન બી, હાલો ઠીકરા ફોડો તંત્ર ઉપર. આ જ વાત છે. પણ તંત્ર એ ખરેખર તો આ પણ કરવું જોઈએ કે જો તમારી પાસે ફાયર બ્રિગેડના ઉપકરણો તમે રાખો છો શું કરવા? જો કામ ન આવતા હોય, ધારો કે હું અહીંયા નોકરી કરું, કઈ એક પણ અક્ષર ન લખું, મને શું કામ પગાર આપવો જોઈએ? એમ થાય. એમ ઉપકરણો તમારા કામ ન લાગે, કોઈ કર્મચારી તમારો હેન્ડલ કરી શકે એવી વ્યવસ્થા ન હોય, તો આ જવાબદારી તમારી છે. આગ લાગે ને ફાયર બ્રિગેડ નથી આવતા, 2 ઘડી માની લો ટ્રાફિકમાં હલવાઈ ગયા, ગમે તે થયું, 2 ઘડી માની લ્યો, પણ પેલી તમે તો કેવું જોઈએ ને, અમારા તરફથી અમે કોશિશ કરી, જો પણ આટલું સર, તો ઠારી જ એ શકાય. લોકોને ફાયર એનઓસી આપવામાં આવે છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ પ્રમાણે તો જ એ લોકોને ફાયર એનઓસી, બિલ્ડિંગ હોય તો બીયુ પરમિશન મળે છે. કારણ કે નહીતર પછી બીયુ પરમિશન પણ નથી આપતા. પણ મેં એ જ કહું છું ને બેન, કે આ ફોટોજેનિક છે. તમે બહાર રેતીની 5 બાલદી ટીંગાડી દો એટલે એનઓસી મળી જાય, પણ કોઈને ઓપરેટ કરતા આવડે છે કે એ ક્યાં કોઈ પૂછે છે? ત્યાં તો પ્રોબ્લેમ છે. 5 રેતીની તમે બાલદી ટીંગાડી દો, અને મેં તમને કીધું તેમ કે એના કોંડાની જેમ તમે ઈ આખું ભૂંગળું વીંટળી રાખો, તેનાથી ક્યાં આગ ઠરે છે? એમ કહો. આ હળગી ગયું કે નહીં? અત્યારે કેની આપણે ચર્ચા કરીએ છીએ? હળગી ગયું એનું આવ્યું. આ જે એનઓસી ને પીયુસી જે તમે કાગળમાં કયો છો એ બધું એને મળ્યું હશે. શું થયું મને તમે કયો? તો ખરેખર એની ઉપર એક્શન એમ લેવડાવવો છે. બેદરકારી નથી. આ તો ખેર તમે બુદ્ધિપૂર્વક લાગાડીને લાગી ગયા, હાલો બુધવારે લાગીને ઈશ્વરની કૃપાથી કોઈને કઈ થયું નહીં. માની લો કે ટીઆરપી કાંડ 2 જેવું થયું હોત તો તમે જે લોકો આવો કૌભાંડ થાય છે, ટીઆરપી ઝોનમાં બેદરકારી જતી ને, નરી બેદરકારી, બિલકુલ. કે તમે થર્મોકોલ રાખ્યું હતું, તમે લાકડાનો ઉપયોગ કર્યો હતો, તમે એવું ભૂસું વાપર્યું હતું, અને પાછા બાજુમાં તમારે ત્યાં એવું ડ્રિલિંગ થતું હતું, એટલે કે તમારે ત્યાં વેલ્ડિંગ કરવા જેવું, એટલે તીખારા ઉડે ઉડે ને ઉડે, અને તીખારા ઉડે ને બધું આપણા જેવા જેને કહેવાય 23-24 છોકરા જે હતા, કે જે બાળકો હતા, એના તીખારા ઉડી ગયા જિંદગી આખીના. તો અહીંયા એના પછી તમે ધડો ન લો, બધું તંત્ર જ બધું કરી લે. તંત્ર તો માની લો કે નિકમ્મું છે, 2 ઘડી માની લો, પણ એમ છાજિયા કૂટવાથી તમારી આગ ઠરી જવાની? તમે સ્વયં એક વસ્તુ તો કહું, દરેકે પોતાની જાતની કાળજી તો કરવાની ને, પણ બધું ઠીકરું ફાટે કરતું ફોડી દેવાનું, એનો ક્યાં એનો અર્થ શું છે મને કયો? એટલે બેન આપને કહું છું કે દરેક બાબતોમાં આમ શંકા આપણે વ્યક્ત કરીએ છીએ, આ સત્ય છે કે નહીં એમની આપણે જ કહેતા ગોપાલમાં ખોટી આગ લાગી. પણ એક વસ્તુ કહું કે જ્યાં સુધી આપણે અધર સાઈડ એ પણ ન જોઈએ કે એના વિશે વાત ન કરીએ, ત્યાં સુધી એક વન સાઇડેડ થાય છે, બધું ખોટું થાય છે.
તંત્ર ઉપર બધા ઠીકરા ફોડી દેવા અને આ બધા જાણે કામધેનુ ગાય જેવા પવિત્ર હોય એવું નથી હોતું. અમારે અહીંયા આવી મેં કીધું ને માર્ચ એન્ડિંગમાં તો આગની મોસમ ફાટી નીકળે. આપને કહું એક જાણીતી સંસ્થા હતી, ખાલી નામ નથી દેતો, એમાં તો આગ મોડી લાગે તો લોકો ફોન કરતા કે ભાઈ જો માર્ચની 25મી તારીખ આવી ગઈ, તમારું શું થયું, ક્યારે લાગવાની છે, અને પછી લગાડતા લ્યો. એટલે આ બધું છોડો બેન, આ બધું કાળા ધોળા આપણા સહિત બધામાં ચાલે છે અને તંત્રમાં ચાલે છે. બસ આપણે સાક્ષી ભાવે જોવું પડે ને કાં ડિબેટ કરવી પડે. જી બિલકુલ સર, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ એ વસ્તુ અને જોયા પછી વિચાર પણ કરીએ છીએ કે કેમ આવું થઈ રહ્યું છે, અને ક્યાંક તંત્ર છે, ક્યાંક લોકો પોતે છે, અને કારણ કે આમના માટે જવાબદાર કોણ છે એ તો હવે ઇન્વેસ્ટિગેશનમાં સામે આવશે. પરંતુ જે રીતે આખી, તમને એવું લાગ્યું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી કશું બદલાયું છે રાજકોટમાં? આ જે ફાયર ડિપાર્ટમેન્ટનું આખું જે છે કઈ જ બદલાયું છે કે કશું બદલાયું છે? શરૂઆત થઈ છે બદલાવાની, લોકો સુધર્યા? આ બદલાવાની શરૂઆત થઈ ચૂકી છે કે હવે કેમ ન પકડાવવું એની શરૂઆત થઈ ચૂકી છે. હવે કઈ રીતે ન પકડાવવું અથવા કઈ રીતે છૂટી જવું એની શરૂઆત થઈ ચૂકી છે. જેને ટીઆરપી કાંડના કારણે જે પોલીસ અફસરને જે તે સમયે, આપણે અનેક વખત બેન મેં આપણી ડિબેટમાં કીધું છે કે સસ્પેન્ડ નામનો શબ્દ છે એ અત્યંત ભ્રામક છે. એ પ્રજાને આંખે ઊંધા ચશ્મા પહેરાવા જેવો છે. ટીઆરપી કાંડના કારણે જે તે અફસરને જે તે સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એ બધાને 2 દિવસ પહેલા સારામાં સારી પોઝિશન ઉપર મૂકી દેવામાં આવ્યા છે. બોલો હવે પ્રજા શું કરશે? એટલે આ વાત છે, આ બધી મિલી ભગત છે, સરકારની પણ, સરકારી અફસરોની પણ, તથાકથિત ઉદ્યોગપતિઓની પણ, અને આ તંત્રવાહકોની. બધાને બધી ખબર છે, આમાં કાંઈ કાળો કાગડો મેર્યો નથી. આ જ ગોપાલ જે નમકીનની આપણે વાત કરીએ છીએ, આમ બ્રાન્ડેડ છે, બધી વાત સાચી, પણ આપની જાણ ખાતર અહીંયા રાજકોટ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો હતો. આજથી તમારી જાણ ખાતર જે તે સમયે દરોડો પાડ્યો તો એમાંથી 9 લાખ રૂપિયાનો, આ ડિસેમ્બરની 9મી તારીખની વાત કરું છું, 9 લાખ રૂપિયાનો એવો જથ્થો પકડાનો હતો કે જેમાં પાપડમાં તમે મચ્છર હોય ને, ઓલામાં જીવડું હોય ને, ઓલામાં ફલાણું હોય ને. બોલો હવે આ તો પકડાણોની વાત છે, પછી ન પકડાણાની તો અલગ વાત છે. એટલે કહેવાનો આશય એ છે કે પ્રજાનું એક નિર્દોષ હોવું ને એ ગુજરાતમાં સૌથી મોટો અપરાધ છે. બાકી બધાને બધી, હમણાં તમે જો આગ લાગી, કાંઈ હરામ બરોબર થાય તો કરોડો રૂપિયાનો વીમો પાકી જવાનો અને લહેરથી વળી પાછી નવા રિનોવેશન સાથે ફરી નવા રંગરૂપમાં પધારશે અને બધા ખાય પીને મજા કરશે. બાકી કાંઈ આગ બાગમાં કાંઈ એટલી બધી ફાટી પડવાની જરૂર નથી. હજી તમે જોજો માર્ચ આવે ત્યાં સુધીમાં તમે લખી રાખજો, અત્યારથી જ કહી રાખું, માર્ચ એન્ડિંગ થાય ને, જે લોકોની પછડી દબાણી છે, બીજે ક્યાંક પૈસા હલવાઈ ગયા છે, ધંધામાં મેળ પડે એમ નથી, એ બધાને આગ લાગવાની. અને આવી જ રીતે બુધવારે આગ લાગશે, કોઈ ભોજ્યોભાઈ હળગી નહીં જાય અને માલ જ થાય, લોકો મોડા આવશે, આનું બધું સેટિંગ છે. એ બધા મોડા આવશે ફાયર બ્રિગેડ વાળા, પછી બુદ્ધિપૂર્વક થશે. આ તો દાદા સાહેબ ફાળકે નથી, નતર આ બધાને એવોર્ડ આપવા પડે, એટલા બહેતરીન નાટ્યકારો છે આ બધા. એટલે આ બધી આગ જે કઈ આપણે ભલે ચર્ચા કરીએ, વાસ્તવતા આ છે બેન. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.